મારી વાત સાંભળ. જો તારે અત્યારે તને વૈરાગનગર જવાનું. અત્યારે જાઓ બાપુ. પાગળના દોરા ન લબડે ત્યાં સુધીની અંદર તારે વાતરાજીને તેડી અને આયા બધું હસ્તિનાપુર આવી જવાનું. ઈ વાત હાચી બાપુ. પણ મારી પૂરી વાત તો સાંભળ તો. હા બોલો બાપુ. જો તું આ કામ કરી દે તો તારી હાડને હોનાના તોડા નો હોય બાપુ. હોનાના તોડા રાજ કચેરી તરફથી પહેરાવાની ગેરંટી મારી. આ ભીમભાઈ બોલે. આ પાકો આપના બોલથી. હા તો બાપુ એમ કરો ને. હાસુ ને પાકો અને બીજું હોનાના હાકડા. બસ અને આ તો ઓલામાં આવ્યા મારા પડમાં આવ્યા. મારી તો નાચનો કોઈ નો આવ્યો બાપુ. આજ કોઈ નો આવ્યો. આજે આવી જાય. આવી જાય બાપુ. આવી જાય. ઓ બાપુ આ રત્ના રાયકાનું વચન છે કે પાગળનો પહેલો બોર નો ફૂટે ત્યાં હસનાપુરમાં બોલે વાત કરજો. ગગલી નથી એવું પડે વાત કરી દેને પર. ભાઈ ગગલી મને ઘડી કે ફોન કરે ભાઈ બહાર આયા ટાઈમ નથી. ફોન કર. એમ કરું બાપુ ફોન કરું તો આવ્યો છું. આજે ધીરે ધીરે જે રોટલા બોટલાનું કેવું હોય તારે બધું ગગલી નો આવ્યો બાપુ. બહુ વાલી છે. બહુ વાલી. ગગલો આ બોલ માટી કલા સગલા કો તું તો બોલી કો તે કેમ કે છો આમલો બોલતો તો અને માતાજી સાત ખપે એટલે બે બટા ધરતી વાગી ગયા ગગલી સને મારે હસનાપુરથી ક્યાં પકવાનું છે ખબર છે બાપુ? નગર વાતરા બેનના ગામમાં રોટલા ટીપીના 4-5 તને જે સારું લાગે અને આ ડુંગળી મોક્ષ હશે ભાવ ઘણો વધ્યા પણ આપણે હાલ પૈસા આપે બાપુ વડાને થોડા કાં વાંધો નહીં લેતો આવી નાથી જે સારું મળે સંખ્યા ઘરમાં બાપુ એક કામ કરો. તું જઈને આવે છે સીધી લખી રાખો. હું ભણેલો તો નથી. તમે જે તમારું લખવું હોય ને હા, એવું લખી લખો. મારી ગંગાને હા તું તાત્કાલિક લઈને આવ. આવું